નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ એસઆઈ, એસએસઆઈ, એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ કે મુખ્ય સેવિકા જેવી સરકારી પરીક્ષાની તૈયારી કરતા હો તો આ ચેનલ અને આ વિડીયો તમારા માટે છે. તો આજે આપણે કંઈક ચર્ચા કરવાના છીએ વિટામિનને લગતા 20 જેટલા મહત્ત્વના એમસીક્યુ વિશે, અને તેના હું જવાબ તો આપીશ જ, પણ તેની સમજૂતી પણ તમને આપવાનો પ્રયત્ન કરીશ. તો આ વિડીયોને એક લાઈક તો ચોક્કસથી કરજો, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો. આપણે શરૂ કરીએ છીએ. આપણો પહેલો પ્રશ્ન છે કે વિટામિન શબ્દ સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? વિટામિન શબ્દ સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ઓપ્શન એ લુઈ પાસ્ચર, ઓપ્શન બી સી ફંક, ઓપ્શન ડી એડવર્ડ જેનર અને ઓપ્શન ડી રોબર્ટ કોચ. તો આનો સાચો જવાબ આવશે દોસ્તો, વિટામિન શબ્દ સૌ પ્રથમ આપણને સી ફંક નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. તો હવે આની સમજૂતીમાં એવું છે દોસ્તો કે સી ફંક નામના જે વૈજ્ઞાનિક હતા એમણે ઈસવીસન 1912ની સાલમાં વિટલ એમિનેઝ શબ્દ પરથી વિટામિન નામ આપ્યું હતું. બીજા પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 2, કયા વિટામિનની ઉણપથી લોહી ગંઠાવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે? બહુ સરળ પ્રશ્ન છે, પણ આના પાછળનું રીઝન જાણવા જેવું છે. આનો જવાબ તમે અને હું સૌ જાણીએ છીએ કે વિટામિન કે છે એની ઉણપ હોય તો શરીરમાં લોહી ગંઠાય નહીં અથવા તો તેની પ્રક્રિયામાં વિલંબ થાય. પરંતુ કેમ? તો એના પાછળનું કારણ કંઈક એવું છે કે વિટામિન કે છે એ આપણા યકૃતમાં પ્રોથમ્બિન બનાવે છે, અને એ પ્રોથમ્બિન લોહી જામવા માટેનું એક જરૂરી પ્રોટીન છે. જો આપણા શરીરમાં વિટામિન કે હોય નહીં તો તે યકૃતમાં પ્રોથમ્બિન બનાવે નહીં અને લોહી જામવાની ક્રિયામાં વિલંબ પહોંચે. એટલા માટે શરીરમાં વિટામિન કે હોવું ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 3, ગોલ્ડન રાઈસમાં કયું વિટામિન ભરપૂર માત્રામાં હોય છે? ગોલ્ડન રાઈસમાં કયું વિટામિન ભરપૂર માત્રામાં હોય છે? તો ગોલ્ડન રાઈસમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. પ્રશ્ન નંબર 4, કયા વિટામિનને હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે? કયા વિટામિનને હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? તો આનો જવાબ છે વિટામિન ડી. વિટામિન ડીને હોર્મોન તરીકે પણ કેમ ઓળખવામાં આવે છે? તો તે શરીરમાં કેલ્શિયમનું નિયમન કરે છે અને હોર્મોનની જેમ કાર્ય કરે છે. તેથી વિટામિન ડીને હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. 5મા પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 5, પર્નિશિયસ એનિમિયા એટલે કે જીવલેણ પાંડુ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? પર્નિશિયસ એનિમિયા એટલે કે જીવલેણ પાંડુ રોગ એ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે તે વિટામિન B12ની ઉણપથી થાય છે. હવે વિટામિન B12 રક્તકણોના નિર્માણ માટે અનિવાર્ય છે, અને તેની ઉણપથી રક્તકણો પરિપક્વ થઈ શકતા નથી, જેના કારણે આપણને જીવલેણ પાંડુ રોગ થાય છે. નંબર 6, મનુષ્યના પેશાબ વાટે કયું વિટામિન સૌથી વધુ વિસર્જિત થાય છે? મનુષ્યના પેશાબ વાટે કયું વિટામિન સૌથી વધુ વિસર્જિત થાય છે? તો એનો જવાબ છે વિટામિન સી. અહીંયા આપેલા વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન કે એ ચરબીમાં દ્રાવ્ય છે, જ્યારે અહીંયા આપેલા 4 ઓપ્શનમાંથી માત્ર વિટામિન સી એ પાણીમાં દ્રાવ્ય છે. તેથી આપણે શરીરમાં તેનો સંગ્રહ કરી શકતા નથી અને કિડની દ્વારા તે બહાર નીકળી જાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7, હોઠના ખૂણા ફાટી જવા એ કયા વિટામિનની ઉણપનું લક્ષણ છે? હોઠના ખૂણા ફાટી જવા
એ કયા વિટામિનની ઉણપનું લક્ષણ છે? વિટામિન B1, વિટામિન B2, વિટામિન B3 કે વિટામિન B5? તો આનો જવાબ છે વિટામિન B2. વિટામિન B2 એટલે કે રિબોફ્લેવિનની ઉણપ હોય ત્યારે હોઠના ખૂણા ફાટી જતા હોય છે. હવે વિટામિન B2 ના હોય શરીરમાં એટલે કોષોના શ્વસન અને ત્વચાના સ્વાસ્થ્ય માટે B2 ખૂબ જ જરૂરી ઘટક છે, પરંતુ તે શરીરમાં ના હોય તેથી હોઠોના ખૂણા ફાટી જતા હોય છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 8. કયા વિટામિનનું રાસાયણિક નામ ટોકોફેરોલ છે? કયા વિટામિનનું રાસાયણિક નામ ટોકોફેરોલ છે? તો વિટામિન ઈનું રાસાયણિક નામ ટોકોફેરોલ છે. તે એક મજબૂત એન્ટીઓક્સિડન્ટ છે જે કોષોને નુકસાન થતું અટકાવે છે. વિટામિન ઈ એક મજબૂત એન્ટીઓક્સિડન્ટ છે જે કોષોને નુકસાન થતું અટકાવે છે. એટલું મહત્ત્વનું આપણા માટે તે વિટામિન છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. શાકભાજી ધોવાથી કયું વિટામિન નીકળી જાય છે? શાકભાજી ધોવાથી કયું વિટામિન નીકળી જાય છે? તો તેનો જવાબ છે વિટામિન સી. શાકભાજી ધોવાથી વિટામિન સી નીકળી જાય છે કેમ કે વિટામિન સી પાણીમાં તરત જ ઓગળી જતું હોવાથી કે પાણીમાં પલાળી રાખવાથી નાશ પામે છે. તેથી તે તરત જ વિટામિન નીકળી જતું હોય છે શાકભાજીમાં ધોવાથી. પ્રશ્ન નંબર 10. કયું વિટામિન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સૌથી વધુ મદદરૂપ થાય છે? તો તેનો જવાબ છે વિટામિન સી. વિટામિન સી છે તે શ્વેત કણોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે અને જે શ્વેત કણો આપણા ચેપ સામે લડતા હોય છે. તેથી વિટામિન સી છે એ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સૌથી વધુ મદદરૂપ બનતું હોય છે. પ્રશ્ન નંબર 11. ગર્ભવતી મહિલાઓમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા માટે કયું વિટામિન આપવું અનિવાર્ય છે? ગર્ભવતી મહિલાઓમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા માટે કયું વિટામિન આપવું અનિવાર્ય છે? તો તેનો જવાબ છે વિટામિન B9 એટલે કે ફોલિક એસિડ. તે ભ્રૂણના મગજ અને કરોડરજ્જુના ચેતાતંત્રના વિકાસ માટે પાયાનું વિટામિન છે. પ્રશ્ન નંબર 12. કયા વિટામિનને એન્ટી-સ્ટરીલિટી શબ્દ જરા ધ્યાન આપજો શબ્દો પર. કયા વિટામિનને એન્ટી-સ્ટરીલિટી વિટામિન તરીકે ઓળખવામાં આવે છે? તો વિટામિન ઈને એન્ટી-સ્ટરીલિટી એટલે વંધ્યત્વ નિવારક તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રજનન ક્ષમતા જાળવી રાખવા, માણસની જે પ્રજનન ક્ષમતા હોય, પુરુષની હોય કે સ્ત્રીની બંનેની, તે જાળવી રાખવા અને સ્નાયુની મજબૂતી માટે જવાબદાર વિટામિન છે. તેથી વિટામિન ઈને એન્ટી-સ્ટરીલિટી વિટામિન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. જે લોકો ખોરાકમાં મુખ્યત્વે મકાઈનો ઉપયોગ કરે છે તેમને કયા વિટામિનની ઉણપ થવાની શક્યતા વધુ રહે છે? અથવા તો પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે છે કે જે લોકો ખોરાકમાં મુખ્યત્વે મકાઈનો ઉપયોગ કરે છે તેમને કયો રોગ થવાની શક્યતા રહે છે? કયો રોગ થવાની શક્યતા રહે છે? તો આનો જવાબ આવશે, પહેલો પ્રશ્ન જે આપણે આમાં લખેલો છે તેનો જવાબ આવશે કે વિટામિન B3 નિયાસિનની ઉણપ થવાની શક્યતા રહે છે. અને જો રોગ વિશે પૂછે તો પેલેગ્રા નામનો રોગ થવાની શક્યતા વધુ રહે છે. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા વિટામિન્સ એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે? અહીંયા અમુક વિટામિનના જૂથ આપ્યા છે. ઓપ્શન A B અને C, ઓપ્શન B A C અને E, ઓપ્શન C B C અને D અને ઓપ્શન D E K અને A. તો આમાંથી આપણો સાચો ઓપ્શન છે વિટામિન A, વિટામિન C અને વિટામિન E, એટલે કે B એ આપણો સાચો ઓપ્શન છે. આ જે A, C અને Eનું જૂથ છે તેને આપણે એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખીએ
છીએ. આ ત્રણેય વિટામિન ઝેરી તત્વો સામે શરીરનું રક્ષણ કરતા હોય છે. પ્રશ્ન નંબર 15. વિટામિન B12ના શોષણ માટે હોજરીમાં કયા ઘટકની હાજરી હોવી જરૂરી છે? વિટામિન B12ના શોષણ માટે હોજરીમાં કયા ઘટકની હાજરી હોવી જરૂરી છે? પેપ્સિન, એમાઇલેઝ, કેસલ ઇન્ટ્રીન્સિક ફેક્ટર કે રેનિન? તો આનો જવાબ આવશે આપણે ઓપ્શન સી, કેસલ ઇન્ટ્રીન્સિક ફેક્ટર. આ એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે જે B12ને પકડીને આંતરડા સુધી લઈ જાય છે અને તેનું શોષણ થઈ શકે છે. એટલે આ ખૂબ જ જરૂરી અને મહત્ત્વનું હોય છે. પ્રશ્ન નંબર 16. બાળકોમાં થતો સુક્તાન રોગ પુખ્ત વયના લોકોમાં કયા નામે ઓળખાય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે તે ઓસ્ટિયોમલેશિયા નામથી ઓળખવામાં આવે છે અને આ વિટામિન ડીની ઉણપથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 17. કયું વિટામિન આંતરડામાં રહેલા બેક્ટેરિયા દ્વારા શરીરમાં ઉત્પન્ન થાય છે? તો વિટામિન કે એ આંતરડામાં રહેલા બેક્ટેરિયા દ્વારા, જે આપણા મોટા આંતરડામાં E. નામના બેક્ટેરિયા રહેલા છે, તે કુદરતી રીતે વિટામિન K2નું નિર્માણ કરતા હોય છે. પ્રશ્ન નંબર 18. કયા વિટામિનને વિટામિન H તરીકે પણ ઓળખવામાં આવે છે? તો વિટામિન B7 એટલે કે બાયોટિનને આપણે વિટામિન H તરીકે પણ ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 19. બીટોટ સ્પોટ એ કયા વિટામિનની ઉણપનું પ્રાથમિક ચિહ્ન છે? બીટોટ સ્પોટ એ કયા વિટામિનની ઉણપનું પ્રાથમિક ચિહ્ન છે? તો જવાબ આવશે વિટામિન એ. વિટામિનની ઉણપનું આ પ્રાથમિક ચિહ્ન છે. આ વિટામિનની ઉણપથી આંખમાં ક્ષાર જામવા લાગે છે અને ત્રિકોણાકાર ડાઘા દેખાય છે, જેને આપણે બીટોટ સ્પોટ તરીકે ઓળખીએ છીએ. છેલ્લો પ્રશ્ન. લાંબા સમય સુધી એન્ટીબાયોટિક દવાઓ લેવાથી શરીરમાં કયા વિટામિનની ઉણપ સર્જાય છે? લાંબા સમય સુધી એન્ટીબાયોટિક દવાઓ લેવાથી શરીરમાં કયા વિટામિનની ઉણપ સર્જાય છે? તો તેનો જવાબ છે વિટામિન કે. હવે આમાં એવું છે કે એન્ટીબાયોટિક એ આંતરડાના મિત્ર બેક્ટેરિયાને મારી નાખે છે જે વિટામિન કે બનાવે છે. તેથી બહુ લાંબા સમય સુધી એન્ટીબાયોટિક દવા લેવી પણ આપણા શરીર માટે જોખમકારક છે. તો દોસ્તો, આ હતા મહત્ત્વના 20 MCQ જે તમારી આવનારી પરીક્ષા એટલે કે AMC SSI હોય કે નગરપાલિકા SI હોય કે જિલ્લા પંચાયત MPSW FSW મુખ્ય સેવિકા કે કોઈ પણ જાતની સેનેટરી લગતી ભરતી હોય કે હેલ્થને લગતી ભરતી હોય, તેમાં તમને ખૂબ જ ઉપયોગી થાય એવા છે. અમુક MCQ એવા છે જે તમને ક્યાંય જોવા નહીં મળે, આપણી ચેનલ ઉપર જ ફક્ત જોવા મળશે. અને આપણે વિચારીએ છીએ કે વિનામૂલ્યે છેવાડાના જે ગામડાના છેવાડાના દોસ્તો છે જે તૈયારી કરતા હોય પણ કોઈ મોંઘા કોર્સ લઈ ન શકતા હોય, તેમને આપણે મટીરિયલ આવી રીતે ઓનલાઈન પ્લેટફોર્મ પર પૂરું પાડીએ તેવો આપણો આશય છે. પરંતુ તેમાં અમને તમારા સાથ સહકારની ખૂબ જ જરૂર છે. તેથી આ વિડીયોને બને તેટલો શેર કરો, બને તેટલા મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરાવો, વિડીયોને લાઈક કરાવો અને ખૂબ જ શેર કરો. તમારો ખૂબ ખૂબ આભાર આખો વિડીયો જોવા માટે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.